તો લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ ગુજરાતમાં સભાઓ ગજવશે, પરંતુ રાહુલ ગાંધી અને પ્રિયંકાના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થયો છે। 15 એપ્રિલે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં સભા ગજવશે, જ્યારે અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં તેઓ લોકોને સંબોધન કરશે, જ્યારે 16 એપ્રિલે નવજોતસિંહ સિદ્ધુ 4 જનસભાને સંબોધવાના છે। મોડાસા અને ગાંધીનગરમાં નવજોતસિંહ સિદ્ધુ સભા કરશે અને ત્યારબાદ ફરી 18 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાત આવશે। કેશોદ અથવા પોરબંદરમાં તેઓ જનસભાને સંબોધી શકે છે। પ્રિયંકા ગાંધીના 18 એપ્રિલના પ્રવાસમાં પણ ફેરફાર થશે। પ્રિયંકા ગાંધીના પ્રવાસની તારીખ બદલાઈ શકે છે। સોમનાથ અને અંબાજી મંદિરમાં તેઓ દર્શન કરશે, તો 18 એપ્રિલ બાદ 20 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાત આવશે। 20 એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં તેઓ સભા સંબોધવાના છે। વીસમીએ રાહુલ ગાંધી પાટણ, દાહોદ અને બારડોલીમાં સભા સંબોધી શકે છે। રાહુલ ગાંધી, નવજોતસિંહ સિદ્ધુ, પ્રિયંકા ગાંધી વાડ્રા તમામ સ્ટાર પ્રચારકો હવે ગુજરાતમાં આવી રહ્યા છે। ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે તેમની જે તારીખો છે તેમાં કેટલોક ફેરફાર થયેલો જોવા મળી રહ્યો છે। તો આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે। હિરેન, જણાવશો, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, નવજોતસિંહ સિદ્ધુ પણ ગુજરાતમાં આવવાના છે। કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી છે। ગુજરાતમાં અલગ અલગ તારીખો જાહેર થઈ રહી છે, જેમાં તેઓ અહીંયા ગુજરાતમાં સભાઓ સંબોધવાના છે। અંકિત, ગુજરાત ઉપર કોંગ્રેસનું ફોકસ વિધાનસભાની ચૂંટણીથી જ વધી રહ્યું છે અને આ લોકસભાની ચૂંટણીમાં પણ વધારે ફોકસ કરી રહ્યા છે અને એટલા માટે તે લગભગ 44 જેટલા સ્ટાર પ્રચારકો ગુજરાત માટે કોંગ્રેસે યાદી બનાવી છે અને એ સ્ટાર પ્રચારકો હવે ગુજરાતની અંદર ધામા નાખશે। સૌથી પહેલા 15મી તારીખે રાહુલ ગાંધી અમરેલી વિસ્તારમાં આવશે, એક જનસભાને સંબોધશે અને આ જનસભા એવી રીતે ગોઠવવામાં આવી છે, મહુવા અને રાજુલાની વચ્ચે જે આસરાણા ચોકડી આસપાસ આ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે, જેના કારણે ભાવનગર, અમરેલી અને જૂનાગઢ આ 3 લોકસભા બેઠકના મતદારો છે તેમને તેઓ સંબોધી શકે। ત્યારબાદ 16મી તારીખે નવજોતસિંહ સિદ્ધુ 4 જેટલી સભા કરશે, જેમાંથી 2 સભા અત્યારે નક્કી કરી દેવામાં આવી છે। એક સભા મોડાસા થશે અને એક સભા ગાંધીનગર લોકસભાની બેઠક માટે થશે। ત્યારબાદ ફરી રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે અને એક જ દિવસની અંદર લગભગ તેઓ 4 જેટલી સભા સંબોધવાના છે। આ તારીખ હજી ફાઇનલ નથી થઈ, પરંતુ 18, 19 અથવા 20 આ 3માંથી એક દિવસ હોઈ શકે છે કે રાહુલ ગાંધી 4 જેટલી સભા એક જ દિવસે સંબોધશે, જેની અંદર બારડોલીની અંદર તેઓ સભા કરવાના છે, તાપીની અંદર સભા કરવાના છે અને એક સભા મહેસાણા અથવા બનાસકાંઠામાં એવો વિસ્તાર પસંદ કરશે કે બંને લોકસભાના મતદારોને તેઓ ત્યાં સંબોધી શકે। પ્રિયંકા ગાંધી પણ ગુજરાતની અંદર સભા સંબોધવાના છે। આ ઉપરાંત તેઓ સોમનાથ અને દ્વારકામાં દર્શન પણ કરવાના છે। પ્રિયંકા ગાંધીની સભાનું સ્થળ હજી નક્કી નથી, પરંતુ એટલું નક્કી કરી દેવામાં આવ્યું છે કે આદિવાસી બેલ્ટ જે છે તેમાં કોઈ પણ જગ્યાએ, એટલે કે અંબાજીથી લઈ અને ઉમરગામ સુધીના કોઈ પણ વિસ્તારમાં પ્રિયંકા ગાંધી જાહેર સભા સંબોધશે। આ ઉપરાંત સચિન પાયલટ આવશે, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આવશે, ઉર્મિલા માતોડકર પણ આવવાના છે, જે અમદાવાદ અને ગાંધીનગરની જે 3 લોકસભા છે તેમાં તેઓ પ્રચાર કરશે, રોડ શો પણ કરશે અને જનસભાને પણ સંબોધશે। એટલે આ રીતે સેલિબ્રિટી પણ આવશે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આવશે। રાહુલ ગાંધીની સભાની જો વાત કરીએ તો એક સભા અડાલજ ખાતે થઈ ચૂકી છે। આ ઉપરાંતની કુલ 7 સભા રાહુલ ગાંધી ગુજરાતની અંદર કરશે। જ્યાં સુધી પ્રચાર પડઘમ શાંત નહીં થઈ જાય ત્યાં સુધીના સમયગાળામાં રાહુલ ગાંધી કુલ 7 સભા કરશે। પ્રિયંકા ગાંધી 3 સભા કરે તે રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજી પ્રિયંકા ગાંધી તરફથી કન્ફર્મેશન નથી મળ્યું। એકમાત્ર સભાનું કન્ફર્મેશન મળ્યું છે, પરંતુ તેની હજી સુધી તારીખ નક્કી નથી થઈ। પહેલા 18 તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ રાહુલ ગાંધીના પ્રવાસને લઈ અને પ્રિયંકા ગાંધીના પ્રવાસની તારીખ બદલાઈ શકે છે અને તે ઉમરગામ થી લઈ અને અંબાજી સુધી ક્યાંય પણ એક સભા કરશે અને જો બીજી સભા કરવાની થશે તો એ લગભગ ખેરાલુ આસપાસ કરશે, કારણ કે સોનિયા ગાંધીએ ભૂતકાળમાં ખેરાલુની અંદર સભા કરેલી છે અને ત્યાંથી સારો એવો પ્રતિસાદ મળેલો છે। એટલે આજ વખતે એવું પણ આયોજન કરવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીની જગ્યાએ પ્રિયંકા ગાંધી ત્યાં સભા કરશે। આ ઉપરાંત અનેક નેતા એવા પણ છે કે જે ગુજરાતની અંદર આવી અને અનેક જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાના માધ્યમથી વધુમાં વધુ મતદારો અને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે। જોકે સૌથી મહત્વની વાત એ છે કે ભાજપ દ્વારા અત્યારે રાષ્ટ્રીય નેતાઓની સભાઓ અને રાષ્ટ્રીય નેતાઓના રોડ શો, આ તમામ પ્રચારની જે રીત છે તે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ હજુ પણ ક્યાંક ને ક્યાંક પ્રચારને લઈ અને અટવાઈ પડી છે। એનો મેપ જે છે તે મેપ સુદ્ધા હજી સુધી ક્લિયર કરવામાં નથી આવ્યો। અંકિત, જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે।